જાન કન્યાના ઘરના બદલે આવી ગઈ પ્રાથમિક શાળામાં. લીમખેડાના હાથીધરામાં વરરાજા જાન સાથે પહોંચી ગયા પોલિંગ બૂથમાં મતદાન કરવા. રાષ્ટ્ર નિર્માણની લાગણીમાં પ્રથમ બનાવ. જાન સવારના બદલે બપોરના 1 વાગ્યે નીકળી કન્યાના ઘરે. કન્યાના વિદાયના સમયે જાનનું આગમન થશે. લીમખેડાના હાથીધરા ગામના ચિરાગભાઈ મનુભાઈ રાવતના ભાઈ વિનેશ રાવત ગામના સમાજસેવક હોય તેમજ દીપિકાબેન રાવત હાથીધરા ગામના સરપંચ હોય, જેથી એક તરફ રાષ્ટ્રપ્રેમ અને બીજી તરફ ભત્રીજા ચિરાગની જાન બંને જવાબદારી આવી પડતા તેમણે બંને જવાબદારીને સફળતાપૂર્વક નિભાવી અને પોતાની કૌટુંબિક જવાબદારી તેમજ રાજકીય જવાબદારી નિભાવી એક સફળ મહિલા તરીકે ઉગી આવ્યા. વરપક્ષ તેમજ કન્યા પક્ષના આગેવાનો પણ આ મહિલા સરપંચની સૂઝબૂઝ ઉપર ગૌરવ થયું, જેથી બંને પક્ષો રાજી ખુશીથી જાન મોડી અને પહેલા મતદાનનો નિર્ણય માન્ય રાખ્યો હતો. સૌ જાનૈયાઓએ વરરાજા સાથે હાથીધરા પ્રાથમિક શાળામાં મતદાન કરી પછી મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મોટા ધરોડા ગામે કન્યાના સીમાના ઘરે જવા રવાના થયા હતા. જે કે સિંગુ સાથે નાગેશ્વર સેન, દાહોદ.